વિસ્તારના મહામંત્રી ગુજરાત કોંગ્રેસના પ્રભારી શ્રી મુકુલ વાસનિકજી, પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડા, એઆઈસીસી મંત્રી અને સહપ્રભારી શ્રી રામકિશન ઓઝાજી, ઉપનેતા શ્રી શૈલેષભાઈ પરમારની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન, પાલડી ખાતે નવનિયુક્ત સાંસદ સભ્ય શ્રીમતી ગેનીબેન ઠાકોરનો સન્માન સમારંભ રાખેલ, જેમાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, શહેર કોંગ્રેસના આગેવાનશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓ, વિધાનસભા પ્રભારીશ્રીઓ, સહપ્રભારીશ્રીઓ, વોર્ડ પ્રભારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, વોર્ડ પ્રમુખશ્રીઓ અને સૌ કાર્યકર ભાઈ બહેનોએ ઉપસ્થિત રહ્યા હતા અને સાંસદ સભ્ય શ્રીમતી ગેનીબેન ઠાકોરને અભિનંદન પાઠવ્યા હતા. જે રીતે મદદ કરવાની થતી હતી આ તમામને હું દિલથી અભિનંદન આપું છું ને એમનો હૃદયપૂર્વક બનાસકાંઠાની જનતા વતી આભાર માનું છું. 1995 માં પહેલી વખત હું ચૂંટણી લડી ત્યારે મારી ઉંમર માત્ર 18 વર્ષની હતી. મારું નામ મતદાર યાદીમાં પહેલી વખત આવ્યું. હું પોતે ઉમેદવાર અને આખા ગુજરાતની અંદર 2 તાલુકા પંચાયતો બની હતી, એક દિયોદર ને એક સાબરકાંઠામાં વિજયનગર, અને એ ટાઈમે મને આ કોંગ્રેસ પાર્ટીએ તાલુકા પંચાયતની પ્રમુખ એ 1995 માં બનાવી. 15 વાર તાલુકા પંચાયત, 5 વાર જિલ્લા પંચાયત, 4 વિધાનસભા, લોકસભા, પંચાયતથી કરીને પાર્લામેન્ટ, આ મારી આટલી ઉંમરે હું 9 ચૂંટણીઓ તો લડી છું. આમ તો રાજકારણમાં આવવા માટેની ઉંમર 45 વર્ષ પછી થાય, પરિપક્વતા પછી આવે, પણ સમય સંજોગે મહિલા અનામતનો ખરડો 1995 માં રાજીવજીની એક ગ્રેટ દ્રષ્ટિ કે મહિલાઓ પંચાયતી રાજમાં એક સત્તામાં ભાગીદારી આવે અને એનો જે અમલ છે એના કારણે પહેલી ચૂંટણી લડવાનો નાની ઉંમરે ભાગમાં આવ્યો. આ જે કઈ છે એ કોંગ્રેસ પાર્ટીને આધીન છે. ત્યારે એ વખતના બધા સિનિયર નેતાઓ, હું જ્યારે રાજકારણમાં આવી ત્યારે પ્રમોદભાઈ રાવલ સાહેબ પ્રદેશ પ્રમુખ હતા અને અમરસિંહભાઈ ચૌધરી એ વિપક્ષના નેતા હતા. એટલે જેથી કરીને આજ શક્તિસિંહ ગોહિલ સાહેબ અને અમિતભાઈ ચાવડા સુધીનો કામ કરવા માટેનો અનુભવ છે. આટલા વર્ષો સુધી નાના મોટું કામ જે ભાગમાં આવ્યું કર્યું. મહિલા કોંગ્રેસની જવાબદારી પહેલી સંભાળી